પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરવ નામમાં આજના દિવસની સલામી હું આપ સર્વને પાઠવું છું. પ્રભુનો આભાર માની પ્રભુના નામને ધન્યવાદ આપીએ કે પ્રભુએ આપણને આજનો દિવસ બતાવ્યો. પઝલિંગ પેસેજીસ ઓફ પોલ જે શ્રેણીમાં આપણે ગત દિવસોમાં અભ્યાસ કરી રહ્યા છે તેના આજે 11મા સેશનમાં આપણે છીએ. અને ગત દિવસોની અંદર આપણે ખૂબ જ અગત્યના પણ પઝલિંગ એટલે કે મૂંઝવણ ભર્યા એ પેસેજીસનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો અને પોસિબલ ઇન્ટરપ્રિટેશન્સ એટલે પોસિબલ અનુવાદો પણ આપણે જોયા. એ બધામાં પ્રભુ પવિત્ર આત્માએ આપણી સહાય કરી છે. પ્રભુ નામને ધન્યવાદ આપીએ છીએ. આજની જે કલમ પર હું તમે અભ્યાસ કરવા માંગીએ છીએ તે સંત પાઉલે રોમનોની મંડળીને લખેલો પત્ર, તેનો 11મો અધ્યાય અને 26મી કલમ છે. અને કલમનો એક જ ભાગ છે જેના પર આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. ત્યાં એવું લખ્યું છે, અને પછી તો તમામ ઇઝરાયેલ તારણ પામશે. લખેલું છે, સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે, તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે. આ પ્રભુનું વચન છે. જે કલમ આપણે જોવા માંગીએ છીએ તે ની અંદર એક જૂના કરારનું વ્યાખ્યાન લખેલું છે. અને તે આપણે વાંચ્યું કે સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે, તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે. ખરેખરમાં યશાયાનું પુસ્તક 59મો અધ્યાય અને 20 અને 21 કલમમાંથી લીધેલી આ જૂના કરારની કલમો છે. અને એનું સેમ રિઝેમ્બલન્સ મને તમને યશાયા 27 અને 9માં પણ જોવા મળે છે. જે પર્ટિક્યુલર પ્રશ્ન અથવા જે પઝલ પર આજે હું તમે અભ્યાસ કરવા માંગીએ છીએ, જે કદાચ આપણા મનોમાં, હૃદયોમાં અનેક વાર આવે છે. મેં પોતે પણ મારા મિત્રોની સાથે, અન્ય વર્તુળોની સાથે આ ટોપિકને ઘણી બધી વાર ચર્ચા કરી છે કે પ્રભુએ જો ઇઝરાયેલના દેશને પસંદ કર્યો છે, જો પ્રભુએ ઇઝરાયેલની આખા દેશને પસંદ કરીને તેમના પોતાના લોક બનાવ્યા છે, તો શું અંતને સમયે એ ઇઝરાયેલ બચાવવામાં આવશે કે કેમ? કારણ કે બાઇબલમાંનું ઇઝરાયેલ, જેના વિશે આપણે ઐતિહાસિક રીતે અભ્યાસ કરીએ છીએ, અને પ્રવર્તમાન સમયનું ઇઝરાયેલ, જેને આપણે ન્યૂઝ ચેનલ્સમાં, જેને આપણે રાજનીતિક એ પર્સપેક્ટિવ્સની અંદર, દ્રષ્ટિકોણોની અંદર જોઈએ છે, અને પ્રવર્તમાન ઇઝરાયેલમાં અને બાઇબલના ઐતિહાસિક ઇઝરાયેલમાં ઘણી બધી તફાવત ઘણી બધી વાર મને તમને જોવા મળે છે. માટે પ્રશ્ન થાય કે શું પોતાની પસંદ કરેલી કોમને, પોતાની પસંદ કરેલી પ્રજાને, ઇઝરાયેલને, જેમને યહોવા બાપ પોતાના લોક કહે છે, શું એ ઇઝરાયેલને પ્રભુ સંપૂર્ણ રીતના બચાવશે? શું બધા ઇઝરાયેલીઓ એમ જ એ પ્રભુના તારણનો અનુભવ કરશે? અહીંયા ગાડી જે પ્રશ્ન મારે તમારી સામે છે તે એ જ છે કે વિલ ઓલ ઇઝરાયેલ બી સેવ્ડ? ત્યાં લખ્યું છે, અને પછી તો તમામ ઇઝરાયેલ તારણ પામશે. પ્રેરિત પાઉલ આ વસ્તુ મારે તમારી આગળ લખે છે. જુએટ નામના એક બહુ પ્રખર એ કોમેન્ટેટર છે, અને તેઓ કોમેન્ટ કરતા વિલ બી સેવ્ડ છે ને, તારણ પામશે, તેના વિષયમાં તેઓ ઇવેન્જલિકલ કન્વર્ઝનની વાત ત્યાં કરે છે. એવું કહે છે કે પ્રેરિત પાઉલ ત્યાં ઇવેન્જલિકલ એટલે કે ખ્રિસ્તી પરિવર્તનની વાત કરે છે. એટલે કે તમામ ઇઝરાયેલ ખ્રિસ્તી બનશે. કારણ કે ઇઝરાયેલનો જે મૂળ ધર્મ એ હું તમે જાણીએ છે તે યહૂદી ધર્મ છે. અને યહૂદી ધર્મ જ્યારે ચાલી રહ્યો હતો, ઓલરેડી હતો જ વર્ષોથી, અને ત્યારે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુસરનારા લોકોએ પોતાની જાતને યહૂદી કીધા નહીં, પણ પોતાની જાતને તેઓએ ખ્રિસ્તી કીધા. એટલે કે પોતાની જાતને ક્રિશ્ચન્સ કીધા. અને કેમ કે પોતાની જાતને તેમણે હવે ક્રિશ્ચન્સ કીધા, એટલે તેઓ યહૂદીઓથી વિખોટા પડ્યા, તેઓ યહૂદીઓથી અલગ પડ્યા, અને તે અલગતા એ મને તમને દેખાય છે. અને માટે પ્રેરિત પાઉલ જ્યારે આ કલમમાં લખે છે, અને પછી તો તમામ ઇઝરાયેલ તારણ પામશે, એ તારણ એટલે કે તમામ યહૂદીઓ, ઇઝરાયેલમાં રહેનારા તમામ બીજા લોકો, એ લોકો ખ્રિસ્તનો અંગીકાર કરશે. ત્યારબાદ એન્ટી રાઇટ, કે જેને પ્રેરિત પાઉલના ન્યૂ પર્સપેક્ટિવ વિશે પણ તેમણે ઘણું બધું લખાણ કર્યું છે. ન્યૂ પર્સપેક્ટિવ તમને પછી ક્યારેક સમજાવીશ, પણ ન્યૂ પર્સપેક્ટિવ તમે તમારા મનમાં રાખજો. એન્ટી રાઇટે પણ આ રીતની વાત એક આ કલમનો અનુવાદ કરતા કરી છે કે છેલ્લી ઘડીએ એટલે કે અંતના સમયે
એ પરિવર્તનનો એટલો મોટો જુવાળ ફાટી નીકળશે કે થોડી જ મિનિટોની અંદર, એન્ટી રાઇટ એવું કહે છે, થોડી જ મિનિટોની અંદર બહુ મોટી સંખ્યામાં યહૂદી લોકો ખ્રિસ્તી વિશ્વાસને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનની અંદર સ્વીકારશે. આ કલમનો અનુવાદ તેઓ આ રીતના કરવા માંગે છે. તમે જો રોમનોના પત્રોનો અભ્યાસ કરો તો રોમનોના પત્રની અંદર જે 9 થી 11 કલમ છે, એ 9 થી 11 જે અધ્યાયો છે, એ 9 થી 11 અધ્યાય મારીને તમારીને વિશેષ કરીને પ્રેરિત પાઉલ માટે બહુ અગત્યના પ્રશ્નો એ ઊભા કરે છે, અને ત્યાં આગળ એના પોતાના મનમાં મૂંઝવણ છે એવું લાગે છે. પ્રેરિત પાઉલ એ પોતાના યહૂદી ભાઈઓની વાત કરે છે. જો તમે 9મો અધ્યાય ને 3જી કલમ જુઓ તો 9મા અધ્યાય ને 3જી કલમમાં પ્રેરિત પાઉલ આ પ્રમાણે કહે છે કે કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગાવાલા ને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તી બહિષ્કાર પામેલો થાઉં એવી જાણે મને ઈચ્છા થાય છે. એ જે કહેવા માંગે છે તે એ છે કે ભાઈ મારા પોતાના લોકો માટે હું ખૂબ જ દુઃખી થઉં છું, હું ખૂબ જ ખેદ મને પહોંચે છે. એની સાથે સાથે તમે જો પ્રેરિત રોમનોને પત્ર 1લો અધ્યાય 6ઠી કલમ, 2જો અધ્યાય 9 ને 10 કલમ તમે જુઓ તો ત્યાં આગળ એ યહૂદી પ્રજાને એટલે કે ઇઝરાયલના લોકોને જે વિશેષ અધિકારો યહોવા બાપ તરફથી મળ્યા હતા તેની પણ તેઓ વાત કરે છે. કે પહેલી વાત તે કહે છે ને કે ગોસ્પલ ટુ ધ જ્યુઝ ફર્સ્ટ, એટલે કે સુવાર્તા પ્રચાર કરો પણ પ્રથમ યહૂદીઓને. પ્રેરિત પાઉલ ત્યાં એ વાત કરે છે, કારણ કે યહૂદી લોકો એ ઈશ્વર દ્વારા પસંદ કરેલી પ્રજાતિ છે, અને યહોવાએ તેમને અલગ કર્યા છે, અને કેમ કે તેઓએ તેમને અલગ કર્યા છે માટે તેમને પ્રાથમિકતા આપવાની વાત અહીંયા આગળ લખવામાં આવેલી છે. ઇઝરાયલની અંદર વિશેષ જો બીજી એક વાત આપણે સમજીએ તો એ 11મા અધ્યાયની 5મી કલમમાં પણ લખેલી છે, અને તે તો એ છે કે ઇઝરાયલ ઇઝ અ ઇલેક્ટેડ નેશન એટલે કે પ્રભુએ જેમને બચાવવાને માટે, તારણને માટે ઓલરેડી નિયુક્ત કરેલા છે, તેઓની નિમણૂક થયેલી છે, અને પ્રભુએ જે વચન આપ્યું છે એ હવે પાછું ખેંચવાના નથી. તમે 11મો અધ્યાય અને 29મી કલમમાં તે જોઈ શકો છો. આપણે 11મો અધ્યાયની કલમો વાંચીએ. જો તમે રોમનોનું પત્ર 11 અને 5 વાંચો, ત્યાં એવું લખ્યું છે, એમ જ હાલના સમયમાં પણ તેમણે કૃપા કરીને પસંદ કરેલા કેટલાક રહેવા દીધા છે. એટલે કે કૃપા કરીને પસંદ કરેલા એટલે આ ઇઝરાયલની વાત છે. તમે 11મો અધ્યાય અને 29મી કલમ જુઓ તો ત્યાં પ્રમાણે લખેલું છે, કેમ કે ઈશ્વરના કૃપાદાન તથા તેડું રદ જાય એવા નથી. પ્રભુના વચન, પ્રભુના કૃપાદાન, પ્રભુએ આપેલા તેડા, they are never going to be obsolete. એ કદી રદ જવાના નથી, એ કદી નિષ્ફળ અને કાર્ય વગર એ પાછા આવવાના નથી. તમે જો યહૂદીઓ વિશે જો બીજી વાત વાંચો તો 28મી કલમમાં એવું લખ્યું છે, સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ ઈશ્વરના શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધોમાં તે પૂર્વજોની ખાતર તેઓ તેમને વહાલા છે. એટલે કે પ્રભુની નજરમાં તેઓ વહાલા છે. એટલે જે ધર્મપિતૃઓ હતા, જે પેટ્રિયાર્ક્સ હતા. 15મા અધ્યાયની 7મી કલમ જુઓ તો ત્યાં આગળ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, માટે ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો અંગીકાર કર્યો તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો. તમે જો યહૂદીઓનું સ્થાન એ પ્રભુના પ્રયોજનમાં, પ્રભુના આયોજનમાં તમે જો સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ક્યાંક ને ક્યાંક એ યહૂદીઓને મળતી પ્રાથમિકતા દેખાશે, કારણ કે પ્રભુએ એ પસંદ કરેલા લોકો છે. they are the chosen people of God. એ પીપલ ઓફ ગોડ છે, અને જેના આધાર પર આપણો આખો જૂનો કરાર વાંચીએ છીએ. તમે જુઓ તો કેવળ ને કેવળ એક ઇબ્રાહિમને પસંદ કર્યો હતો, અને ઇબ્રાહિમને પસંદ કરીને પ્રભુ બાપે એ વચન આપ્યું હતું કે હું તને એટલા સંતાન આપીશ કે તું ગણી નહીં શકે. આકાશના તારા અને રેતી ને કણ એ બધા એ આપણે મેટાફર્સમાં જાણીએ છીએ, જેની માટે ઇબ્રાહિમને વચન આપવામાં આવ્યું હતું. ઇબ્રાહિમથી ઈસાક થાય છે, ઈસાકથી યાકૂબ થાય છે, યાકૂબના 12 દીકરાઓ કે જેઓ 12 કુળના આગેવાન, અને પછી એ 12 કુળથી આખી ઇઝરાયલ પ્રજા એ આગળ વધે છે. મારા વાલાઓ, ઇઝરાયલ પ્રજા એ પ્રભુએ પસંદ કરેલી પ્રજા છે. 9મો અધ્યાય 1 થી 3 કલમ જો જુઓ
તો 1 થી 3 કલમની અંદર પ્રેરિત પાઉલને જે દુઃખ છે તે તમારી આગળ તે કહે છે. એવું લખ્યું છે કે હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું જુઠ્ઠું બોલતો નથી. મારું અંતઃકરણ પર પવિત્ર આત્મામાં મારો સાક્ષી છે કે મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં અખંડ વેદના થાય છે. કેટલા ભારે શબ્દો! મને ભારે શોક અને મારા અંતઃકરણમાં અખંડ વેદના થાય છે. 3જી કલમ આપણે હમણાં વાંચી હતી કે મારા ભાઈઓ બહેનો, મારા સગાવાલાઓ હે ને, તેઓના લીધે હું ખ્રિસ્તી બહિષ્કાર પામેલો થાઉં એવી જાણે મને ઈચ્છા થાય છે. જે પ્રશ્ન એ મારા અને તમારા અને પ્રેરિત પાઉલના મનમાં કદાચ ઉઠ્યો છે તે એ છે કે ડઝ ઇઝરાયલ્સ અનબિલીફ મીન ધેટ ગોડ્સ પ્રોમિસીસ હેવ ફેલ્ડ? તમે ઇઝરાયલનો ઇતિહાસનો અભ્યાસ જો કરો તો ત્યાં તમને બહુ સ્પષ્ટ દેખાશે કે ઇઝરાયલ પ્રજા એક એવી પ્રજા છે કે જેઓએ વારંવાર યહોવાના કરેલા ઉપકારોને, યહોવાની ઉપસ્થિતિને અને યહોવાની તેમના મધ્યની હાજરીને તેઓએ તુચ્છકારી છે. તેઓએ તેને ગણકારી નથી. અવારનવાર તેઓએ પાપને પસંદ કર્યું છે. અવારનવાર તેઓ ઈશ્વરથી વિખૂટા ગયા છે. અને એ સૌથી મોટામાં મોટો દાખલો એક પેરેબલ સમાન, એક દ્રષ્ટાંત સમાન જો આપણી સામે મૂક્યો હોય તો એ હોશિયા અને ગોમેરનો દાખલો છે જૂના કરારની અંદર. ગોમેર એક એવી સ્ત્રી કે જે વેશ્યાવૃત્તિમાં, પણ હોશિયાને પ્રભુ આજ્ઞા આપે છે કે તું જઈને તેની સાથે લગ્ન કર. એ લગ્ન કરે છે, પછી પણ એ હોશિયા ફરીથી ગોમેર ફરીથી એની વેશ્યાવૃત્તિમાં જાય છે. પણ ફરીથી યહોવા બાપ હોશિયાને આજ્ઞા કરે છે કે તારું તું બધું વેચી દઈને તું તેને ફરીથી ખરીદીને લાવ અને તારી પાસે રાખ. ગોમેર જેવી સ્થિતિ એ ઇઝરાયલની પ્રજાની હતી કે જેઓ અવારનવાર ઈશ્વરથી વિખૂટા થઈને, ઈશ્વરથી દૂર જઈને પાપમાં પોતાની જાતને માલુમ કરતા હતા. અને એટલા માટે એ પાઉલનું દુઃખ જે છે, ભારે અખંડ વેદના જે છે, જે ભારે શોક છે, તે એ છે કે શું ઇઝરાયલ જો વિશ્વાસ નહીં કરે તો ઈશ્વરે ઇઝરાયલ માટે કરેલા અને આપેલા વચનો શું નિષ્ફળ જશે? કેટલો મોટો પ્રશ્ન એ પાઉલના મનમાં છે. પણ એન્ટી રાઇટ એ રીતનો નિષ્કર્ષ આપણને આપે છે કે રોમનોનો પત્ર તેનો 9 થી 11 અધ્યાય જે છે એ ઇઝરાયલની આખી કહાણી જે છે, આખી જે વાર્તા છે એનું રિટેલિંગ છે આપણી આગળ. ઇબ્રાહિમથી માંડીને તે પાઉલ પ્રેરિતના પ્રવર્તમાન સમય સુધીની વાત છે. તમે જો 9મો અધ્યાયની 6ઠ્ઠી કલમથી 10મા અધ્યાયની 21મી કલમ સુધી તમે જો જુઓ તો તે તમને આખી રિટેલિંગ, આખું જે ગ્રેટ નરેટિવ છે એ તમને વાંચવા મળશે કે જે દરેક યહૂદીઓ પહેલેથી જાણતા હતા. તો હવે જે પ્રશ્ન આપણામાં આવે તો એ પ્રશ્ન એ છે, તો પછી કેવી રીતે, કઈ માધ્યમથી અને કઈ સમજણમાં આખું ઇઝરાયલ તારણ પામશે? કેમ કે આજની આપણી કલમ જ એ છે ને. કલમ શું છે? આપણે આજની જે કલમ જોવા માંગીએ છીએ તે એ છે કે અને પછી તો તમામ ઇઝરાયલ તારણ પામશે. વોટ ડઝ ઇટ મીન? ઓલ ઇઝરાયલ, તમામ ઇઝરાયલનો મતલબ શું છે? અને જો તમે 20મી સદીનો અભ્યાસ કરો ને તો 20મી સદીમાં આ સૌથી મોટામાં મોટો પ્રશ્ન એ થિયોલોજિયન્સના અને ખ્રિસ્તી વિશ્વાસોના મનમાં હતો. કારણ કે 20મી સદીએ એ યહૂદીઓની વિરુદ્ધ એ હોલોકોસ્ટની આખી જે ઘટના છે તે જોઈ છે કે હિટલરે કેવી રીતના યહૂદીઓને માસમાં, એટલે કે જૂથમાં લાખો યહૂદીઓને મારી નાખ્યા હતા. ઓશવિટ્ઝની ઘટનાઓને તમે જાણીએ છીએ. એટલે મોટામાં મોટો પ્રશ્ન જે એ સમયનો હતો અને આજે પણ આપણે વિચારીએ છીએ તે એ છે કે કેવી રીતને તમામ ઇઝરાયલ તારણ પામશે. પ્રેરિત પાઉલ, અહીંયા આગળ એક વસ્તુ આપણે સમજવાની રહી કે પ્રેરિત પાઉલ એવું કદી નથી માનતો કે ઈશ્વરે આપેલા વચનો નિષ્ફળ જશે. એના મનમાં, એના હૃદયમાં તે હંમેશા જાણે છે કે ઈશ્વરે આપેલા વચનો કદી નિષ્ફળ જતા નથી અને જઈ શકતા નથી. અને માટે રોમનોને પત્ર તેનો 11મો અધ્યાય, તેનો અનુવાદ મારે ને તમારે યોગ્ય રીતના કરવો રહ્યો. કારણ કે 11મા અધ્યાયની અંદર પ્રેરિત પાઉલ મિસ્ટ્રી, એટલે કે મુસ્ટેરિયોન જે છે એ 3 પગલામાં આપણી સામે ખુલ્લી કરે છે. એ જે આખો વિચાર છે તે 3 અલગ અલગ તબક્કામાં એ મિસ્ટ્રી આપણી આગળ તે ખોલે છે.
11મો અધ્યાય 11-16 જો તમે વાંચો તો ત્યાં આગળ તે સમજાવવા માંગે છે કે કેવી રીતના યહોવા બાપે ઈશ્વરે વિદેશીઓને પણ એ પ્રભુના રાજ્યની અંદર સમકક્ષ માન આપ્યું છે. યહૂદીઓ અને વિદેશીઓને પ્રભુ એમના રાજ્યમાં એક સમાન માન આપ્યું છે. અને એવું કહેવામાં આવે છે કે તે માન આપવાનું કારણ પણ એ જ હતું કે જેથી કરીને જે હયાત યહૂદીઓ છે, ઇઝરાયેલીઓ છે, તેઓને એટલીસ્ટ ઈર્ષા તો થાય કે they might turn to God out of jealousy, કે જે વચનો એ મારી માટે હતા યહૂદી વ્યક્તિ તરીકે, એ વચનોનો લાભ કોઈ વિદેશી લઈ રહ્યો છે. એ દ્રષ્ટિકોણ સાથે એ ત્યાં આપણી આગળ રજૂ કરે છે. બીજો જે તબક્કો છે 11મો અધ્યાય 17-24, એ ત્યાં એ ડાળખીઓની વાત કરે છે. તૂટેલી ડાળખીઓ જે પ્રભુથી વિમુખ થઈ ગઈ છે, પ્રભુનું જે જૈતુન ઝાડ છે તેનાથી. અને ત્યાં મને તમને એ યહૂદીઓને એ જંગલી ડાળીઓની સમાન એ મૂકવામાં આવેલા છે કે જેમને બહુ અચંબા પમાડનારી રીતે એ આખા ઝાડની અંદર ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. આઉટ ઓફ નોવેર એ વિદેશીઓને પણ એ પ્રભુના અંદર સમાવવામાં આવ્યા છે. ત્રીજો તબક્કો જે 11મો અધ્યાય અને 33-36 જોવા મળે છે, તે પ્રભુ કેવી રહસ્યમય રીતે ઇઝરાયેલની સાથે ડીલ કરે છે તે મને તમને સમજાવવા માંગે છે. તે મને તમને કહેવા માંગે છે કે યહોવા બાપ જે છે તેમના એ કરારમાં કરેલા તેમના વચનો પ્રત્યે તેઓ વિશ્વાસુ છે અને તેઓ એ ઓલ ઇઝરાયલ એટલે તમામ ઇઝરાયલને મારીને તમારી આગળ એક નવી રીતના રજૂ કરવા માંગે છે. તમે જો 11મો અધ્યાય 25-32 વાંચો તો આ ત્રીજો તબક્કો તમને ત્યાં દેખાશે. અને ત્યારબાદ ઈશ્વરની સ્તુતિ કરતા પ્રેરિત પાઉલ 11મા અધ્યાયનો અંત 33-36 કરે છે. અહીંયા જે ઓલ જે શબ્દ છે, પાસ, ગ્રીકમાં પાસ એ લખેલો છે, એ ઓલનો મતલબ એ મારે તમારે સમજવો રહ્યો. ઓલનો મતલબ નોટ નેસેસરી કે દરેક વ્યક્તિની વાત લખેલી છે ત્યાં નોટ નેસેસરી કે દરેક વ્યક્તિ એ તારણ પામશે, પણ ઇઝરાયલ એઝ અ હોલ સમજવાનો પ્રયત્ન કરજો. નોટ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇન ઇઝરાયલ, બટ ઇઝરાયલ એઝ અ હોલ, એવો પણ એનો એક અનુવાદ હોઈ શકે. ઇઝરાયલમાંની દરેક વ્યક્તિ નહીં, પણ ઇઝરાયલ એ સંપૂર્ણતામાં, ઇઝરાયલ તેની સંપૂર્ણતામાં તારણ પામશે. જે 4 અલગ અનુવાદ છે, પાસ ઇઝરાયલ એટલે કે ઓલ ઇઝરાયલ, એવું તમારે આગળ મૂકવા માંગુ છું. ને એમાં જે ચોથો છે તે યોગ્ય છે અને તે તમારે પાલન કરવો રહ્યો. પહેલું ઓલ ઇઝરાયલનો મતલબ થાય ઓલ ધી ઇલેક્ટ, બોથ જ્યુઝ એન્ડ જેન્ટાઇલ્સ. એટલે કે એવા પ્રભુએ નિયુક્ત કરેલા લોકો કે જેઓ કદાચ યહૂદી અને બિન યહૂદી એટલે વિદેશીઓ બંને હોઈ શકે. બીજો અનુવાદ છે ઓલ ધ ઇલેક્ટ ઓફ ચોઝન ઇઝરાયલ, એટલે કે પસંદ કરેલા ઇઝરાયલના નિયુક્ત લોકો. ત્રીજો જે અનુવાદ છે કે એવરી સિંગલ ઇઝરાયલાઇટ એટ ધ ફુલફિલમેન્ટ ટાઈમ, એટલે કે સંપૂર્ણતાના અંતના સમયમાં જેટલા બી બચેલા ઇઝરાયેલીઓ હશે એ દરેક વ્યક્તિગત ઇઝરાયેલીઓ. આ 3 અનુવાદ થઈ શકે પણ શક્ય નથી. એ કલમની અંદર એ ફીટ બેસતા નથી. જે ચોથું અને છેલ્લું સૌથી અગત્યનું છે એવું તમારી આગળ રજૂ કરીશ. અને સૌથી વધારે કોમેન્ટેટર્સ આ રીતના જ એ આપણી આગળ રજૂ કરે છે. તે તો એ છે કે ઇઝરાયલ એઝ અ હોલ, એટલે કે ઇઝરાયલ તેની સંપૂર્ણતામાં, જરૂરી નથી કે દરેક વ્યક્તિનો ત્યાં સમાવેશ થાય, પણ ઇઝરાયલ એઝ અ હોલ. આજે ઇઝરાયલ એઝ અ હોલની જે વાત છે તે તમને મિશનામાં પણ જોવા મળે છે, સનહેદ્રીન 10ની અંદર, કે જ્યાં તેઓ લોકો ઓલ ઇઝરાયલ એટલે ખાસ ઇઝરાયલનો એ ગ્રીક વાક્યનો તેઓ ઉપયોગ કરે છે, પણ એની સાથે એક્સેપ્શન્સ લખે છે. ઓલ ઇઝરાયલ, પણ આ નહીં. કોણ નહીં? તો કે યરોબોઆમ નહીં, મનાસે નહીં, બાલામ નહીં, પછી એ જે જળપ્રલય આવી હતી એ આખી પેઢી નહીં, પછી એ સદોમના લોકો નહીં, પછી અપોસ્ટેટ સિટીના લોકો પણ નહીં. ઓલ ઇઝરાયલ પણ વિથ એક્સેપ્શન્સ. આટલા લોકો બાકાત. એટલે જ હું તમને કહેવા માંગુ છું કે હોલ ઓફ ઇઝરાયલ એટલે ઇઝરાયલ એની સંપૂર્ણતામાં, નોટ નેસેસરી દરેક વ્યક્તિઓ. તમે ઓલ ઇઝરાયલ એટલે પાસ ઇઝરાયલનો તમે કમ્પેરિઝન 1 સમુએલ 7:5, 25:1 અને 1 રાજા 12:1, બીજો કાળ વૃત્તાંત 12:1, દાનિયેલ 9 અને 11 સાથે કરી શકો છો. યાદ રાખજો, ગ્રીકમાં જે પાસ ઇઝરાયલ એટલે ગ્રીકમાં જે ઓલ ઇઝરાયલ છે એ ખરેખરમાં હિબ્રુની અંદર ખોલ ઇઝરાયલ
ખોલ ઇઝરાયેલની સાથે એક છે, અને એ બંને એક જ વ્યાખ્યાનો છે. તમે રોમનોનો પત્ર 9-11 તમે વાંચો તો ત્યાં આગળ જે મુખ્ય વાત આપણી આગળ મૂકવામાં આવી છે તે એ છે કે યહોવા સર્વોપરી છે, અને સર્વોપરિતા તેમનું શ્રેષ્ઠ ચારિત્ર છે. મારા વાલાઓ, 9મો અધ્યાય 12-16 એ પ્રભુએ પસંદ કરેલી પ્રજાતિ વિશે જે કહે છે તે આપણી આગળ લખવામાં આવેલું છે. એ 9મો અધ્યાય 19-24 અંદર એ કુંભાર અને માટીની જે મેટાફર છે, એનાલોજી છે, એ આપણી આગળ રજૂ કરવામાં આવી છે. ઈશ્વર એમની સર્વોપરિતામાં એમનું વિશ્વાસુપણું આપણી આગળ જાહેર કરે છે, અને ઈશ્વરના વચનો કદી રદ થતા નથી. મારા વાલાઓ, આપણે કદી પણ ઇઝરાયલને, એટલે કે પ્રભુની પસંદ કરેલી પ્રજાતિને આપણે રદ કરી શકતા નથી, કારણ કે તેમને પોતે ઇઝરાયલને પ્રભુએ પસંદ કર્યા છે. એ તમે બાઇબલના ઇતિહાસમાં તેમના પાપોને વાંચો તો તમને અગણિત તમને દેખાશે, પણ એની સાથે સાથે પોતાના જીવનોમાં પણ આત્મતપાસ કરવાની જરૂર છે, કારણ કે પ્રભુનું વચન એ દર્પણ છે કે જે મને તમને મારું ને તમારું ખરું રૂપ દેખાડે છે કે હું ને તમે પાપી છે. પ્રભુના પ્રયોજનો, પ્રભુના આયોજનો એ એમની રીત પ્રમાણે થશે. નેવર સે માય વે ઇઝ ધ હાઈવે, ઓલવેઝ રિમેમ્બર ગોડ્સ વે ઇઝ ધ ફાઇનલ એન્ડ અલ્ટિમેટ વે. એ ઘણી બધી વાર મિસ્ટ્રી સમાન, એટલે કે રહસ્યમય રીતે હોઈ શકે, એ મારે ને તમારે સ્વીકારવું રહ્યું. ઓલ ઇઝરાયલ એટલે ઇઝરાયલ એઝ અ હોલ, એટલે કે ઇઝરાયલ તેની સંપૂર્ણતામાં, નોટ નેસેસરી એવરી ઇન્ડિવિજ્યુઅલ. મારા વાલાઓ, સૌથી અગત્યની વાત તે એ છે કે પ્રેરિત પાઉલ આ મનમાં પ્રશ્ન હોવા છતાં 33મી કલમની અંદર ઈશ્વરની સ્તુતિ કરતા આખા અધ્યાયનો અંત લાવે છે, કેમ કે તેને ઈશ્વરની સર્વોપરિતા પર ભરોસો છે અને ઈશ્વરના માર્ગો પર તે ભરોસો રાખે છે. એ ભરોસો મારે ને તમારે પણ રાખવાની જરૂર છે. 33મા કલમમાં કહે છે, આહા, ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે, તેમના ઠરાવો કેવા ગૂઢ અને તેમના માર્ગો કેવા અગમ્ય છે. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે, અથવા તેમનો મંત્રી કોણ થયો છે, અથવા કોણે તેમને પહેલા કંઈ આપ્યું કે તેને પાછું ભરી આપવામાં આવે. કેમ કે તેમનામાંથી તથા તેમના વડે તથા તેમને અર્થે સર્વસ્વ છે, તેમને સર્વકાળ મહિમા હો. આમેન. પ્રભુ આપ સર્વને આશીષ આપો.